તો આ તરફ રાજકોટના જસદણમાં પણ વરસાદી પાણી ભરાવ જોવા મળ્યો હતો। જસદણના જીવાપરનો કણુકી ડેમ પણ ઓવરફ્લો થયો છે। ડેમના 3 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। જીવાપર, પાંચવડા, નવા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા। જૂની પીપળિયા, કાનપર, સાણથલી ગામને પણ એલર્ટ કરાયા છે। તો ડેમમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેને લઈ અને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। હોડથલી ગામ પાસે કોઝવે પર કાર તણાઈ। સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પરાક્રમ, કાર પણ એક પ્રવાહમાં ફસાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, શું સ્થિતિ ત્યાંની? ચોક્કસ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ને ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે। હોડથલી ગામ સરદાર પાસે આવેલું છે ને ગામની અંદર જે કાર પસાર થતી હતી ગામના કોઝવે પરથી, ત્યારે એક યુવાન જે તણાયો હતો, પરંતુ સ્થાનિક ગામ લોકો છે તેમના દ્વારા આ યુવાનને બચાવી લેવામાં આવ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। કાર પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર જે કોઝવે પર અટવાઈ છે એ પ્રમાણેના દ્રશ્યો ગામ લોકો દ્વારા જ મોકલવામાં આવ્યા છે। અત્યારે પણ કાર એ જ સ્થિતિમાં છે અને ભારે વરસાદને લઈને યુવાન જે છે કોઝવે પરથી પસાર થતો હતો ત્યારે જ આ કાર જે છે તે ફસાઈ હતી અને ત્યારબાદ ગામ લોકો, મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થયા અને નાણાં નાખી અને આ યુવાનને તાત્કાલિક જે બચાવી લેવામાં આવ્યો છે પકડીને, અને યુવાન જે છે તે અત્યારે સ્વસ્થ છે। ઉપરવાસના વિસ્તારોમાં, હોડથલી આસપાસના ઉપરવાસના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદને લઈને નદી પણ બે કાંઠે જઈ રહી છે। એ પ્રમાણેના દ્રશ્યો માત્ર રાજકોટ શહેર નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટા ભાગના તાલુકા અને ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નદીઓની અંદર મોટા પ્રમાણમાં પાણીની આવકો થઈ છે। જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટના જસદણના હોડથલી ગામની નદીમાં પૂર આવ્યો અને જેમાં કાર ચાલક ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।